મિત્રો મજામાં જશું જય દ્વારકાધીશ જય મોગલમાં રામા ધણી રામે રામ ડાયરાને તો અત્યારે સવારમાં આપણે ઉઠી ગયા છીએ અને આજે સવારમાં આપણે રાજુ કાકાની નારિયેળીમાં નારિયેળ લેવા માટે આપણે આવ્યા છે લોકો ટેમ્પા લઈને તો ચાલો ત્યાં જઈએ પછી તમને મળીએ। તો અત્યારે જો જગુ કાકાની આવી ગયા છીએ અને અહીંયા જો આખા બધામાં નાળિયેર ઉતારીને ભેગા કરીને બધા ઢાંકી મૂક્યા છે કારણ કે પાણી તપી ન જાય અને તપી જાય તો પાણી તપી જાય તો પછી બહુ ટાઢું કરવું એને હલવું મિત્રો જોઈ લ્યો। તો જોઈ લે મિત્રો અત્યારે અહીંયા બધા નારિયેળ ઉતરીને અહીંયા ગણાઈ ગયા છે ને બધું એનું કામકાજ થઈ ગયું છે। અત્યારે ગાડી ભરાય છે નારિયેળની જોઈ લ્યો। બધા નારિયેળ કેટલા થયા બધા નારિયેળ? તો મિત્રો જો અહીં કુલ 3676 નારિયેળ ઉતર્યા છે અને 1400 જેવા ગોગડા થયા છે। બાકી જે નારિયેળ વધ્યા એ આપણે રેડીમેડ આપણે શું કહેવાય ટોપ માલ આપણે કેમ મગફળીમાં કાંધવું ને હોય એવી રીતે। તો મિત્રો તમે જ હિસાબ કરી લ્યો 1400 ગોગડા છે, એક ગોગડાના 8 થી 9 રૂપિયા છે અને બાકીના વધ્યા એ તમે કરી લેજો। બાકીના વધ્યા એનો ભાવ છે 28 રૂપિયા। કરી લ્યો તમે તમારો હિસાબ પછી મને કહેજો બગીચો કરાય કે ન કરાય। બાકી જોઈ લ્યો તમે સ્ટાઇલ જો તમે નાળિયેર વાળા ભાઈની। મિત્રો હજી તો એક જ બોલેરો ભરાય છે એ ભરાવા આવ્યો છે અને નાળિયેર બહુ જાજા છે એટલે એક બોલેરામાં તો આવવાના છે નહીં। બીજો બોલેરો જો આપણે પેન્ડિંગમાં રાખી દીધો છે એવું તેવું થાય એટલે ભરી લેવાનો છે। મારા ખ્યાલ મુજબ આ એક આખો ને બીજો અડધો થોડો ઘણો અડધો એમ એટલો ભરાવવો જોઈએ પછી બીજે પણ ભરવા જવાના હશે મને લાગે છે એવું। જોઈ લો મિત્રો સ્ટાઇલ જો તમે ટીમ વર્ક કહેવાય મિત્રોને ટીમ વર્ક। મિત્રો તમારા ઘરે કે ખેતરે કે નાળિયેરી છે કે નહીં એ જરા કોમેન્ટ કરતા જાજો અને તમારે બગીચો કે છે કે નહીં એ પણ જરા કોમેન્ટ કરજો અને બગીચો આપણે નાળિયેરીનો કરવો હોય તો કરાય કે ન કરાય અને કરાય તો કઈ જાતના રોપો ભાઈ એ ચોક્કસ જાણકારી હોય તો આપણને કોમેન્ટમાં જરા જણાવી દેજો બરાબર છે। મિત્રો અત્યારે જે નાળિયેર ભરાઈ રહ્યા છે એ ડીટી વાનફેર નાળિયેરી બીજ છે એ રોપ કરેલો હતો એ રોપના બી આ છે નાળિયેર છે અને આ નાળિયેરી માત્ર ઓલા આપણે પીવાના નાળિયેર જ નીકળે આમાંથી એવી નાળિયેરી છે મિત્રો। નાળિયેર બધા ગણાઈ ગયા છે અને આપણે જો ઘરે આવી ગયા છીએ ને એ લોકો નાળિયેર ભરે છે। અહીં દિવસભાઈ લૂંબ ઉપાડવાનો પ્રયત્ન કરે છે જોઈ લે પણ ઉપડતી નથી। sin θ પ્લસ cos θ ઇક્વલ ટુ નથી આવડતું એ બધું મિત્રો જ આગળ પ્લાન કરતો હતો। sin θ પ્લસ cos θ એ બધું આગળ લગાડતો હતો હમણાં। બાકી છે ને કારીગરનો છોકરો 36 નંબરનો કારીગરો ઉડે તો જા જોઈ લે। sin θ પ્લસ એ ટ્રેક્ટર લઈ લીધું લે હાથમાં જોઈ લે એક નારિયેળ ઉપર માન મિત્રો અને આને આખી લૂંબ ઉપાડવી। તો મિત્રો આપણે રાજુ કાકાની આવી ગયા છીએ આપણે ઘરે અને રાજુ કાકાની આજે આપણે ઘરે કોઈ છે નહીં બધા બહાર ગામ ગયા છે એટલે આપણે આજે ત્યાં જમવાનું છે અને આજે બનાવ્યું છે પંજાબી કાજુ કરીનું શાક। આજે બગડાથી બોલાવી દઈએ ચાલો। લગભગ એક બોલેરો ભરાઈ ગયો છે હવે આ બીજો ભરવાનો છે તો એક આંખને નીકળી જાય આપણે પછી આ છે આપણે જશે ભીમભાઈને ત્યાં આપણે ખરા પડે એવું છે મિત્રો। ચાલો અહીં બપોરા કરવાના છે આજે આપણે મિત્રો અત્યારે ટેમ્પો ભરાઈ ગયો છે હવે નીકળી ગયો છે ભરાઈને। બીજો ટેમ્પો અહીં લાગી રહ્યો છે મિત્રો જોઈ લ્યો ભરાવામાં। મિત્રો વાગી ગયા છે બપોરના 2 અને આપણે જો મસ્ત મજાનું કાજુ કરીનું શાક ખાઈને આવી ગયા છે। પંજાબી શાક ખાવાની મજા આવી મિત્રો। ઘરે બનાવેલું શાક હતું તો થોડોક આરામ કરી લઈએ પછી આપણે જઈએ રામભાઈ કાના ખેતરે કાલે ખાતર ભર્યું હતું ત્યાં ચાલો।
અત્યારે વાગી ગયા છે 8 અને આપણે આવી ગયા છે રાંભા કાકાના ખેતરે. જો અહીંયા આપણે ઈ ચવડા હાકે છે એટલે ખાતર બધું આખા ચાહમાં થઈ જાય એટલે હાકે છે. જોઈ લ્યો હિન્દી ગીતોની રમઝટ બોલે છે. ઉડે તો જાનકર જો બાવળિયામાં ઘા. તો મિત્રો જો અહીંયા આપણા ડોગેશભાઈ બેઠા છે બધા. હાર્ટ અટેક આવી ગયો મિત્રો એને. હાર્ટ અટેક આવી ગયો. તો મિત્રો જો અત્યારે રામભાઈકાનું ટ્રેક્ટર આપણા હાથમાં આવી ગયું છે. આપણે બગડાથી બોલાવી રહ્યા છીએ. આમાં આપણે હાકી રહ્યા છીએ અત્યારે ટ્રેક્ટર. મિત્રોમાં થડકા બહુ બહાર નાખે છે ને એટલે બાકી ટ્રેક્ટર રાખવાની બહુ મોજ આવે છે. ઉડે તો જા બાવળિયામાં ઘા. અત્યારે આખા ખેતરમાં બધેમાં ચવડા હાલી ગયા છે. જોઈ લો 6:30 ને આપણે આવી ગયા છે ધર્મેશભાઈ ને. જો આપણે ધર્મેશભાઈ ની આપણે ટ્રેક્ટર લેવા આવ્યા છીએ. અહીંયા ગડારામાં દાંતી હાકે છે ને ઘેર થઈ ગઈ છે બધી ખેતરમાં ને. અહીંયા આપણે દીપભાઈ મળી ગયા છે. જોઈ લે આવી રીતે ગડારામાં હાકે છે. આખું મિત્રો ટ્રાફું થઈ ગયું ટ્રેક્ટર. એવી ડ્રાઈવરો જોજો મિત્રો પડી ગયો દીપલો. દીપલો પડી ગયો. જોઈ લ્યો મિત્રો. તો મિત્રો જો કંઈક આવી રીતે ટ્રેક્ટરને પાછળ લઈ લઈને ખાતરનો ઢગલો આમ આખો વડો હતો કે નાનો મોટો કરીને નાનો કરી નાખ્યો છે મોટામાંથી. જોઈ લો હજી મિત્રો આવે પાવડો હોય ને આપણે તો હમણાં આખા બધેમાં તમારે જેટલામાં કવર કરવો હોય ઢગલો એ બધેમાં થઈ જાય મિત્રો. જોઈ લો બાકી મિત્રો બીક બહુ લાગ્યો ટ્રેક્ટરમાં. ત્રાહું વાહું થઈ જાય ને તો બહુ બીક લાગ્યો. તો ચાલો તમને મળીએ ઘરે જઈને. આપણે કાલે સાંજે આવી ગયા હતા ધર્મેશભાઈને ઘરે અને બીજો છે બીજો નવો દિવસ. તો આજના વ્લોગમાં આટલું રાખે તો કેવું રહેશે. કાલે મિત્રો આપણે સાંજે વ્લોગ પૂરો કરતા ભૂલી ગયા હતા. કાયમ આપણે વ્લોગ પૂરો કરતા ભૂલી જાય છે મિત્રો. તો આજના વ્લોગ વિડીયોમાં આટલું. મળીએ બીજા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય મોબાઈલમાં રામ તણાઈ બધા મિત્રો. Thank you.